ઘરેણું ભંગવીને પૈસા આપ્યા હતા મેં એને. 1% વ્યાજે 1.5% વ્યાજે એમ જે દેવું હોય ને દે. તો પૈસા વ્યાજ તો નથી દેતા, પૈસા નથી દેતા. અત્યારે તમારી પોઝિશન કેવી છે? તમારી પોઝિશન અત્યારે લ્યો બોલો નવા સમાચાર સાંભળો. સુરતના જગતનાકાના રીટાબેન પટેલનું વિપુલભાઈ 10 લાખ રૂપિયાનું બૂસ્ટ મારી દીધું. મિત્રો કેવા કેવા બનાવ બને છે જોવો તો કરી. મિત્રો 10 લાખ રૂપિયાનું બૂસ્ટ મારી દીધું. હવે પાછા નથી આપતા. મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે. તમે આખા સમાચાર તમે સાંભળો. હા, મનસુખભાઈ રાઠોડ બોલો છો? હાજી. તો અત્યારે વાત કરવા તમે ફ્રી છો નકર પછી કરું? કોણ બોલો? અમે સુરત થી, હું રીટાબેન બોલું છું. ગીતાબેન? હે? ગીતાબેન વાટલિયા પટેલની દીકરી. હા ગીતાબેન બોલો ને. ગીતાબેન એમાં એમ છે, મારે મેં તમારા વિડીયો જોઉં છું ને એમાં ઘણી ખબર પડી કે આમાં હેલ્પ કરે છે. મારે 10 લાખ રૂપિયા મારો ઘરવાળા તો બીમાર છે હાવ, અને મેં મારા છોકરાને ભણાવવા હાટું દીધા હતા એક ભાઈને. તે એ અત્યારે કોરોનાની વાતના પૈસા નથી દેતા ને કાંઈ વ્યાજે 1% નથી દેતા. તો આમાં મેં કીધું હેલ્પ કરો છો ને એટલે મેં તમને ફોન કર્યો. માફ કરજો. મારા ઘરેણું ભંગવીને જ મેં દીધા હતા. સાક્ષીમાં મારા સાસુ ને મારા જેઠ ને બધાય છે. એ અમારા પટેલના જ ભાઈ છે, ઓળખીત પાકા ફ્રેન્ડ જ હતા મારા જેઠના. એને દીધા છે ને હવે એ ફોન જ ઉચકતા નથી. 4 વર્ષથી કોરોનાની વાતના તો ઉચકતા જ નથી. પેલા તો એમ કેતા હું દઈ દઈશ, હું મરી જઈશ ને તો મારા છોકરાને કહીને જઈશ કે દઈશ એમ. અને મારા ઘરવાળાને હૃદયની તકલીફ છે, હૃદય પોડું પડી ગયું હતું ને તેમાં મારા પપ્પાનું ઘરેણા ભંગવીને અને એ ફી હાટુથી મેં એ ભાઈને દીધા હતા. છોકરો સાયન્સનું ભણે છે, 19 વર્ષનો, એક જ દીકરો છે. કોનો? મારો છોકરો. એટલે મેં એને ફી હાટુથી ઘરેણું ભંગવીને ભાઈને પૈસા આપેલા હતા મારા ભણતર હાટુથી. એમ છે મારું બધું ઘરેણું ભંગવીને આપ્યા હતા. પછી ભણતર હાટુથી પછી એમાં થયું હું ઈ કયો ને, મતલબ ભણાવ્યો ભાઈ અત્યારે ભણે જ છે, કોલેજમાં જ છે. પણ મારે તો ઓછી ઉધારા કરીને અમારે આમ તેમ કરીને અટાણે ભણાવવા પડે ને. એ તો પૈસા દેતો જ નથી ભાઈ, દેતા જ નથી અત્યારે પૈસા. એમ છોકરાનું ભણતર ચાલુ છે. હે, છોકરાને ભણાવવા દીધા તો પછી એને ફી ભરી નહીં અને એ ખાઈ ગયો એવું થયું ને? ના એટલે હા, એને અમે હીરાની ઘંટી વાળતી હતી. એમાં એ ક્યાં હું 1% વ્યાજ દઉં તો મારા ફી ના નીકળે, સાયન્સની કોલેજના ને એના. એમ પછી વ્યાજે નો દીધું ને પૈસા નો દીધા. હે, તમે એવી રીતે આપ્યા છે? હા, ઘરેણું ભંગવીને પૈસા આપ્યા હતા મેં એને. 1% વ્યાજે 1.5% વ્યાજ એમ જે દેવું હોય ને દે. તો પૈસા વ્યાજ તો નથી દેતા, પૈસા નથી દેતા. અત્યારે તમારી પોઝિશન કેવી છે? તમારી પોઝિશન અત્યારની? જો અમારા ઘરવાળા વોચમેનમાં જતા હતા અહીં સુરતમાં તો મંદી, એટલે હીરાનું ઓલું કઈ ગાડી હાકી ન ઉગે, હૃદય હાવ પોડું પડી ગયું છે ને એટલે. તો અત્યારે એકલા ગામડે રહીએ છે ને અમે મા દીકરો અહીંયા રહે, ખેતી સંભાળે. ભાગ્યું કરાવીને અને એમણે માલનું ન કર્યું કે ભાગ્યા હોય તો કરાવે, ત્યાં બેહે ગામડે ખેતી કરે. અત્યારે તમે સુરત રહ્યો છો? અત્યારે ક્યાં રહ્યો છો? સુરત છો ભાઈ, સુરત. હું મારો દીકરો સુરત છે. તમે મા દીકરો? હા, મારે એક જ દીકરો છે. એમ 3 જણા જ છે. તે આ દિવાળીએથી મારા ઘરવાળા ગયા છે દેશમાં. એટલે ઈ ત્યાં ખેતી માટે ગયા છે? હા, પછી વયા ગયા. વોચમેનમાં રહેતા, 9000 વોચમેનમાં કઈ થાય નહીં. 4-5 વર્ષ વોચમેન નું કર્યું, ગાડી આખી હોગે નહીં. પછી મોંઘવારીમાં શું થાય એટલે મારા ઘરની ખેતી હતી ને તો કીધું 3 ભાગે દઈને આપણે સંભાળી. 15 વીઘા મારા 2 ભાઈઓની ખેતી ભેગી છે. તે મારા જેઠની ને અમારી તે 2 સંભાળે ને મારા જેઠને ફારમ દે એવી રીતે નક્કી કરી ગયા છે દિવાળીએ. ગીતાબેન તમારું નામ? હા, રીટાબેન વાટલિયા. રીટાબેન, હવે રીટાબેન હું એમ કઉ છું તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 42 વર્ષ. 42. ઓકે. હવે અત્યારે આ જે દીધા છે એનું નામ શું છે? એ વિપુલભાઈ નાગજીભાઈ સરખેલિયા છે. હા. અને ગામ છે ખીજડીયા જંકશન. ખીજડીયા જંકશન ઈ ક્યાં આવ્યું? હા, ઈ તો મને નથી ખબર, પણ વિપુલભાઈ નાગજીભાઈ સરખેલિયા છે. અમે અમરેલી જિલ્લામાં આવ્યું લ્યો ને. અમરેલી જિલ્લામાં? હા. એનું આ જે તમે પૈસા આપ્યા એનું ગામ ની ખબર નથી? આ ખીજડીયા જંકશન એનું જ ગામ. ખીજડીયા હોય છે એનો નામ એનું જ છે. હે, ઈ તાલુકો કયો આવે ખીજડીયાનો? અમરેલી જિલ્લો આવે. ઠીક છે. તો ઈ ભાઈ નું નામ ઠામ એના ફોટા એવું કઈ છે? હા, તો હું સ્ક્રીનશોટ પાડીને મોકલું. ફોટો છે આમાં વોટ્સઅપમાં. વિપુલભાઈ નાગજીભાઈ સરખેલિયા અને એનો ફોન નંબર એ છે અને એનો વોટ્સઅપમાં ફોટો મૂકેલો છે ને, સ્ક્રીનશોટ પાડીને મોકલું. એમ છે, બીજું તો કઈ ફોટા ન હોય. બસ. પછી આ પૈસા આપ્યા એમાં કઈ લખાણ બખાણ કર્યું તું? ખાલી એમના એના હાથથી હાવ ઝીણા અક્ષરે 10 લાખ વિપુલભાઈ ને દીધા છે. બસ એવી રીતે લખાણ કર્યું છે. તારીખ કેવું કઈ નથી નાખ્યું. ડાયરીમાં છે લખાણ, એના હાથેથી લખાણ કરેલું છે એના અક્ષરથી. હાજી.
એટલું મારા પાસે છે. એટલે મેં કીધું રસ્તો બતાવ તો પોલીસ કેસમાં મારા ઘરવાળા ન કરી શકે. બીપીની તકલીફ, હૃદય પોડું પડી ગઈ એને, તો એ તાવ આવે તો મારે દવાખાને લઈ જવા પડે, એટલું બીપી વધી જાય. તો મેં કીધું ખાલી રસ્તો બતાવો ને તોય હું જીગર કરું એમ. બેન એમાં એવું છે કે પોલીસ કેસ ને એવું બધું તમને કરવા માટે આપણે સક્ષમ કરશું. હા. અને આ ઓડિયો તમારો જે કાંઈ તમારું ફ્રોડ થયું છે, તમારી યારે જે છેતરપિંડી કરી, સંબંધ બાંધી અને મિત્રતાના નાતે જે 10 લાખ પચાવી પડ્યા, એવું બધું આપણે આ જાહેર કરવા માંગતા હો તો આપણે આગળ વધી. પછી પાછું તમે છે ને પટેલ જ્ઞાતિ શર્માવડી સમાજ છે એટલે પછી હું કે હવે ભાઈ કાઢી નાખો ને, હવે કાં પૈસા આપી દે તો કઢાવી નાખો, અને પછી કે હવે મનસુખભાઈ હવે નથી રાખો ઓડિયો, કાઢી નાખો, આવું કાંઈ થાય તો ઈ વ્યાજબી વાત નથી. ના, એટલે હું તમને હાવ ચોખવટ જ કરું છું. અમે પૈસા દીધા એને કોરોના પહેલા દીધા હતા, એ મારા ઘરે આવ્યા હતા. મેં કીધું મારે છોકરાને ફી હાટું થયું, એને ઘંટીઓ હાલતી રાની, એટલે મેં કીધું તમે 1-1.5% વ્યાજ દો ને તો મારા હાથમાં. અત્યારે કેપેબલ છે કે એ રોડ માં આવી ગયા છે? ઈ આમ પાર્ટીયું ને એવું કરે, મારે જેઠ કેતા હોય ને દારૂમાં ને મોટી મોટી પાર્ટીયું ને એમાં ઈ કરે છે, સમજાય ભાઈ એવા અવડે રવેડે ચડી ગયા છે. અને અમે મારા જેઠ ને મારા ઘરવાળા 3-4 વર્ષ પહેલા એને ઘરે ગયા હતા ને તો એને મને ધમકી આપી હતી, કોઈ દી ઘરનો દાદરો ચડતા નહીં કે આજ ચડ્યા કે. પછી અમે કોઈ દી ઘરે જતા નહીં, આમ બારોબાર કારખાને જતા તો એમ કે હું આજ દઈ દઉં, કાલ દઈ દઉં, શનિવારે દઈ દઉં, એમ તો અમે 4 વર્ષ કાઢ્યા વાયદામાં. ઓકે. પછી આ વર્ષ દિવસ થયા. એના કારખાનાનું નામ શું હતું? ઈ જે કારખાનું હીરાનું હતું ઈ એને બદલી નાખ્યું હતું. મારા ઘરવાળા જતા એ કારખાનું એને ભાડે રાખેલું હતું ને એટલે બદલી નાખ્યું હતું. પછી એને એડ્રેસ જ નથી આપ્યું અમને ક્યારેય. એવું છે? અને ઘરે ફેરવી નાખેલું છે એને. હા. ભલે ને વિડીયો વાયરલ થાય, અમારે ક્યાં પૈસા ચોરી ના થાય. એને ખબર જ હતી ઘરેણું ભંગવીને બેનની પરિસ્થિતિ, ના પટેલની પરિસ્થિતિ હાવ આવી જતી, હૃદયનું પોડું પડી ગયેલું ને 9000 વોચમેનમાં જતા. એટલે અમે ચોખવટ જ કરી હતી કે છોકરો ભણાવવા હાટુથી હું તમને દઉં. મારો છોકરો હોશિયાર છે સાયન્સમાં, એટલે મેં ફી હાટુથી એને ભેગા આપી દેતા. જે 1% વ્યાજ આપો ને એ ઘંટીઓ કાલતા ભાઈ હોય, એટલે મારે જેઠે ને અમે સાક્ષીમાં દીધા છે. એટલે આમાં હું તમારા વિડીયો જોઉં ને એટલે મેં કોલ કર્યો. રીટાબેન તમારો એક ફોટો મોકલવો પડશે, પછી જેને બૂચ માર્યું ને એનો ફોટો મોકલવો પડશે. મારા ઘરવાળાનો મોકલું તો હાલે? નો હાલે બેન, કેમ કે વાત તમે કરી છે ને તમારા ઘરવાળાનો ફોટો નો હાલે. જે કઈ કાયદા મુજબ જે કઈ છે ને એમાં જે વાત કરનાર વ્યક્તિ કોણ, કેમ કે યુટ્યુબ એ અમે પત્રકારનું કામ કહેવાય. હા, એ વાત 100% સાચી તમારી. કે હવે વાત કરનાર જુદા, ફોટો જુદો, એવું નો હાલે, તો એને ફેક મેસેજ કહેવાય. હા, એ વાત હતી, આપણે ખોટા પડી. તો હું મારો ફોટો મોકલીશ ને એની ભાઈનો ફોટો મોકલીશ. જે અવાજ તમારો છે, તમારો ફોટો છે, ઈ જે તમે બોલો છો એની વાસ્તવિકતા જગતને સમજાવી જોઈએ. હા, એ તો બધા મારા સાસરિયામાં બધાને ખબર છે કે આને 1%-1.5% વ્યાજે આપ્યા હતા એમ. અને પછી તો કઈ પૈસા નથી આપ્યા, 1-2 વર્ષ આપ્યા છે. કોરોના પછી તો બધું બંધ છે હાવ. તે મારા મમ્મી પપ્પા નથી, ગુજરી ગયા હતા, એટલે એમાં કઈ કોઈ હેલ્પ કરે એવું નતું. એટલે મેં કીધું આપણે. તમે ક્યાં ગામની દીકરી? હું રાજકોટ મારું પિયર ને અમરેલી મારું સાવરકુંડલા પાસે મારું સાસરું ખડસલી ગામ. રાજકોટ તમારા પિયરમાં કોણ? પિયરમાં મારા પપ્પા યાર્ડમાં પેઢી હાલતી ચાક બકાલામાં, જાદવભાઈ સોજિત્રા. 50 વર્ષ છે. બંને એટલે તમને પૈસા આપી દે એવું આપણે કોશિશ કરી છે. અને તમારે જે નજીકનું પોલીસ સ્ટેશન છે અમારે સરથાણા લાગ્યો, ત્યાં કદાચ પૈસા ન આપે તો પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડે. કદાચ હું અત્યારે એની હારે વાત કરીશ, મારા માનવા પ્રમાણે તો જો કદાચ એ અમારી હારે વાતમાં હરકો બંધાઈ ગયો ને તો એને દેવા પડશે. હા, એ વાત સાચી. અમારી પાસે એવું છે, આ ખોટો માણસ એટલે હું કબૂલે નહીં, પછી હાલા બાલા મારે તમે કોણ બોલો છો, ક્યાંથી બોલો છો, તમને કોણે કીધું, તમને ખબર છે, આવા બધા ડિંગલ કરે. હા, તો ભલે ને તમારું નામ દઈ દો અમારું, પણ ઈ બાના બતાવે ને એમાં તમે નહીં માનતા. કેમ કે અમને આટલા વર્ષથી એમ જ કીધું આ શનિવારે દઈ દઉં, આ 15 તારીખે દઈ દઉં, તમારે 5 ખોટ નથી એમ જ કહીને અમને 4 વર્ષ તો રમાડ્યા. હવે તો ફોન જ નથી ઉચકતા અમારો. રીટાબેન આવી જા મેડમાં. હા, ઈ હરખા આવી જા, પણ તમે તમારો ફોટો મોકલો. હા, અને હું મારી રીતે છે ને જે બને એટલો માનવતાથી, પેલો પ્રયત્ન માનવતાનો છે. હા, એટલે જ અમે એમ જ ઓલું કરતા હતા. ઊંચે હાથે અમે કઈ બોલ્યા નહોતા, પ્રેમથી પતે ને તો પતાવું છે. પણ 5 વર્ષ થઈ ગયા. આ જે ઓડિયો વાયરલ થાય ને
ઈ માનવતાનો થશે. પછી નહીં આપે નહીં કરે તો પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ ચીટીની આપવી પડશે. એટલે એમાં મારે ખર્ચો થાય? બેન હવે એમાં ખર્ચામાં તો એવું છે કે અમે બને એટલું તમને ખર્ચો ન થાય એ એવું બધું પ્રયત્ન કરાવી દેશું. કેમ કે તમે ગરીબ છો એટલે અમારે કઈ એવી જરૂર નથી કે અમે તમારી પાસેથી કઈ પૈસા લેવા. હા એટલે જ ને, કોક તમે ખાલી હાથ પકડવા વાળા હોય ને ભાઈ, આગળ હાલવા વાળા, તોય હું જીગર કરું. મારે હવે મારા ઘરવાળા તો હાવ કયો ને હાવ એટલે હાવ ઊંચે હાથે બોલી શકે એવા નથી. એને તો જે તાવ આવ્યો હોય તો બીપી હાઈ ફ્લો બધી છે, ગાડી નથી આપી શકતા, એની એવી પરિસ્થિતિ છે. તમને કહી દઉં, લાલચમાં નહીં પડવાનું. લાલચમાં પડ્યા ને એટલે હતું એ લઈને વી ગયા થાય એવું, પણ આપણને થોડીક આવી ખબર હોય. કેમ કે માખી મકોડો મૂરખ નર ત્રણેય મધ લાળે મરે. માખી હોય, માખી બેઠી હોય, જો ખાંડની છાયણી પડી હોય ત્યાં માખી મકોડા કીડી આ બધા જો કાંઠે બેહીને ખાય તો એની નાઈટ ધરાય એટલું હોય. હા થાય, પણ મને શું હતું કે 10 લાખ મારું ઘરેણું ભંગવું તો મેં કીધું ફી માં 2 વર્ષમાં વયા જાય. મેં કીધા 1-1.5% વ્યાજે દે ને એને ઈ રફુ લીધું હોય હીરામાં, એવી રીતે અમે દીધા હતા. એટલે બેન મારા માનવા પ્રમાણે થોડુંક સંસ્કારમાં અને સારા માણસોનો સહવાસ, પછી સારા માણસોનો સંગ, સારા વિચારો, ઈ બધા વિચારથી તમે કોઈથી ક્યાંય છેતરાવ નહીં. પણ આ વિચાર છે ને ઈ લલચાનો વિચાર, લોભવાળો વિચાર, એનાથી આપણે ગમણિયા ફસાઈ જઈએ. હા થાય એવું, ફસાઈ જાય. આપણને એમ થાય ભાઈ મેં એટલા લાખ રૂપિયા હું દઈ દઉં ને એનું વ્યાજ આવશે, એમાં મારા છોકરાની ફી હાલશે, એટલે ઈ ફી ની લાલચમાં હતા એ લઈ ગયા. હા થાય એવું, થયું જેવું થાય ને થયું છે એવું. એટલે આપણો લાલો લાલ છે લોભાણો બેન. હા કેમ કે રૂપિયા છે ને, રૂપિયા દેતા કોઈ હગા નથી. ઈ તો ખબર છે અત્યારે કોઈ. રૂપિયામાં કુટુંબ નું બગડી જાય. રૂપિયાથી તમને કહું ભાઈઓના સંબંધ બગડી જાય, બેન ભાઈના સંબંધ બગડી જાય, કાકા કુટુંબના સંબંધ બગડી જાય. કેમ કે પૈસો જે ખેલ ખેલાવે ત્યાં કોઈ હાલે નહીં. રૂપિયાની લાલચ લાગી જાય તો ત્યાં માણસાઈ પણ ભૂલાઈ જાય. હા થાય એવું, પણ મેં કીધું આ તમારા વિડીયો જોતી હતી ને તો મેં કીધું આવી જાય તો મારા છોકરાને માસ્ટર ડિગ્રી ને થઈ જાય કીધું એમ. બેન બને એટલે કોશિશ કરાવું છું અને તમારો ફોટો મોકલો અને બને એટલું મારી રીતે. પછી તમને એવું લાગશે ને તો હું તમને ફરિયાદ એવું ટાઈપ કરી અને આપીશ. તમે પોલીસ સ્ટેશનમાં આપજો. એવું લાગે તો પીએસઆઈ હારે વાત કરાવજો. એના હાથનું લખાણ છે ઈ તમે રાખજો. હા ઈ તો એક લીટીમાં લખેલું છે 10 લાખ દીધા, પણ તારીખ કેવું કઈ નથી લખેલું, ફાઇલ કેવું સમજાય. એને વિપુલભાઈ એને ડોન કેતા વિપુલભાઈ એને 10 લાખ રીટાબેને દીધેલા એટલું લખેલું છે ખાલી. તમારા સરકારના જે પીએસઆઈ છે ને, પીએસઆઈ સાહેબ, ઈ પોલીસ ખાલી આગવી ઢબે પૂછપરછ કરે તો દૂધ ને પાણી થઈ જાય અરજી ના આધારે. હું કઈ સમજી નહીં ભાઈ. હે બેન? હાલો. હા બેન તમે બોલ્યા કઈ સમજી નહીં, ફરીથી બોલો તો. પોલીસ કહું છું આગવી ઢબે એટલે ઓલી ભાષા પણ કડક પૂછપરછ ગુજરાતીમાં. ખાલી એની કડક પૂછપરછ કરે, કાયદો નું કામ કાયદો કરે એટલે ઈ 10 લાખ રૂપિયા એના બાપ ને દેવા પડે. હા ઈ વાત સાચી. પેલા હું એને ખોટું હોય એટલે તો ધ્રુજવાના છે, ખોટું તો બોલી જ ન ગઈ. અમારે તો સાક્ષીમાં બધા છે. પોલીસ જયારે ચોરની શંકાના દાયરામાં પૂછવામાં આવે, પોલીસ જયારે કોઈ પણ ચોરીનો બનાવ હોય એમાં પોલીસ શંકાના દાયરામાં એને પૂછે, પછી શંકાના દાયરામાંથી એની પાસેથી એક પછી એક ગુના કબૂલવા માંડે એટલે પછી એનો મુદ્દામાં લાદમાં આવી જાય. હા ઈ વાત સાચી. એમ તમારી અરજીના આધારે આ ભાઈની પૂછપરછ કરશે એટલે એ કબૂલી લેશે કે હા મેં લીધા હતા. હા અને સાક્ષી છે મારી પાસે બધા 5-6 જણા, મારા જેઠાણી, જેઠ, મારા સાસુ, મારા ઘરવાળા બધા, અને એના ઈ ભાઈ હતા એના વેવાઈ આવ્યા હતા અમારા ઘરે, ઈ સાક્ષી જ છે. આ તો હું પોલીસ કેસ કરવાનો થયો હોય ને ભાઈ તો મારી હારે કોઈ હાલ એમ જ નથી અત્યારે તો. એટલે પોલીસમાં તો હું એકલી કેવી રીતે જાઉં, પણ તમારા જેવા કોકનો સપોર્ટ હોય ને તો હું આગળ હાલી શકું, જીગર કરું એમ. હવે એમાં એવું છે કે કદાચ એવું હશે તો ત્યાં અમારે જે કાર્યકરો હોય ને ત્યાં સુરતમાં અમારા કાર્યકરો હોય, અહીંથી હું ફોન કરું ને એટલે તમારે ત્યાં ભેગા આવશે. નકર પડે જે એડવોકેટ મેહુલ બોગરા છે ને, હું ઓળખું ભાઈ. મેહુલ બોગરા એડવોકેટ છે આપડા પટેલ સમાજમાંથી, બહુ જબરું નામ છે જેનું. હું લેવા પટેલ ની દીકરી તો પણ આમ નો ઓળખી, મારે બહાર નીકળવા ન હોય ને એટલે.
એમને કાને વાત ન આવે નકર પછી એમના હું નંબર છે હું એમની હારે વાત કરી લઈશ હો. હા કરી લેજો કેમ તો કે સારું. માનવ સેવાની અંદર કોઈ ફી થાય એવું કઈ આવતું નથી. હા એટલે જ મેં ભાઈ તમને કોલ કર્યો, નકર તો બધાને આપણે કોક ને કઈક કોઈ એમ કે 50,000 ઈ દેજો તમારી ને. ચિઠ્ઠી જે ચિઠ્ઠી તમારી લખાણ છે ને હા એ વોટ્સઅપ વાળું મને છે ને વોટ્સઅપમાં ચિઠ્ઠી મોકલજો. એવું લાગશે ને તો હા હું તમને અહીંયા અરજી ટાઈપ કરીને PDF મોકલીશ એટલે તમારે ત્યાં કઢાવી લેજો. હા હા અને સારું. તમે સરથાણા પોલીસ સ્ટેશનમાં જે નજીકનું હોય ત્યાં આપવાનું. પછી આપીને એવું લાગે તો મને PSI હારે વાત કરાવજો. PSI કરશે ને ભાઈ તમારી હારે વાત? હે PSI હું અહીંયા જાઉં કદાચ તો PSI તો હું એમ કહું કે આ ભાઈ હારે વાત કરો તો ઈ કરશે ને હા, તમારી હારે વાત? કરશે એને કહેવાનું કે સાહેબ હા. સામાજિક કાર્યકર છે એમની હારે વાત હા. કરવાની છે એટલે વાત કરશે. વાત હા. કરશે ને એટલે ઈ, હા. વાત નો કરે તોય અરજી તો સ્વીકારી જ લે કેમ કે કાયદા મુજબ જે ફરિયાદ છે એને લેવી તો પડે જ. હા 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 એટલે ફરિયાદ તમારી લઈ લેશે ત્યાં કણે અરજી લે અરજીની તપાસ કરશે. હા 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 આપણે તો ફરિયાદ જે છે એની તપાસ કરીને ફરિયાદ લેવી. આપણે ક્યાં એવું કહીએ છીએ કે આગ્રહ છે કે તમે પેલી ફરિયાદ લઈ લો. હા હા એ વાત સાચી. આપણે ઈ આગ્રહ નથી કે FIR છાપી છે. તમારી માટે જે તમારા પૈસા ફસાણા છે ને તમે અત્યારે જે રોડ ઉપર આવી ગયા ને તમારી જે પરિસ્થિતિ ગરીબ બની ગઈ છે એની તપાસ કરી અને તમને તમારા નાણાં પાછા આપે તમારી ક્યાં ફરિયાદનો તો આગ્રહ છે. હા એ વાત સાચી. તમને લખાણ કરજે ભાઈ હું હપ્તે આપીશ કે આવી રીતે આપીશ એટલે સોલ્યુશન સમાધાન કરી લેવાનું. હા અમને તો બનાવ્યા, અહીંયા તો કઈ નો બનાવી શકી. અમને તો 5 વર્ષ થયા બનાવ્યા. કા શનિવારે ના 17 તારીખે ને આપી દઉં એમ. એમાં એવું છે અત્યારે જે તમે જે અત્યારે ફોન કર્યો ને એ માણસ ક્યારે મરણીયો થાય ને ત્યારે આ બધી વસ્તુમાં બહાર આવે. શું છે? હા જયારે મરણીયો થઈ જાય. મરણીયો મતલબ જે માણસ જીગરથી આમ ઘરથી હરેરી જાય કે હવે મારું શું થાય ત્યારે અમારામાં ક્યારે ફોન આવતો હોય? અમારામાં છે ને કંટાળ્યા પછી ફોન આવતો હોય. તમે સાચું માનો ને તો એકવાર અમારે તો 2 માણસને ત્યારે ઝઘડા થતા ને તે ઘર મૂકીને હું તો વહી ગયેલી. તો મારા જેઠને મેં કીધું હવે મારામાં રહેવું નથી, છૂટું કરી નાખું. આ તો ઘરમાં આપણે માથાકૂટ થાય ભાઈની હાટુથી અમારી ઘરમાં પૈસા માથાકૂટ થતી. હવે ઘરમાં કાંઈ હોય નહીં ને એનાથી કાંઈ કામ ન થાય. વોચમેનમાં જાય તેને એમ થાય કે મેં 9,000 પગારમાં હું પેટમાં ન નાખતો હોય ના લઈ ગયો એટલે ઘરમાં પછી કલેશ રહેતો હોય આપણે. અને મારે કઈ મા બાપ નથી તો આપણે વાતે કોને કરવા જાવી એમ. અમે તમારા મા બાપ જ છીએ. મા બાપ ને ક્યાં ઉછીને અમે લગભગ મા બાપ જ બની ગયા છીએ. લગભગ ના અમે તમારો પરિવાર બની જઈએ કેમ કે અમારી પાસે એવી કોઈ મેટર જ નથી કે કોણ સાકાર ને કોણ ગરીબ. તારા મા બાપ ન હોય મને તારો બાપ માની લેજે. આથી વિશેષમાં શું કરું? હા એ વાત સાચી. એટલે હું તમારા વિડીયો રોજ જોઉં મને ફોન કરતા મને સાચું કહું છું જીગર નહોતી આવતી પણ આજ તો એમ થયું કે સાઈજીના ભાઈને ફોન કરું મનસુખભાઈ રાઠોડ ને. ઘણી વાર વિડીયો જોતા હોય ને એટલે આજ વિડીયો જોતી હતી ને મેં કીધું લાઈસીને લગાડું ફોન. થાય રોંઢાને લગાડતી હતી લાગી જાય તો હે. મારાથી જેટલું બનશે એટલું તમને સહકાર પણ આપીશ. મારાથી જેટલું બનશે એટલી તમને મદદ પણ કરીશ. અને કોઈ ધમકાવે કાંઈ ડરાવે એવું કાંઈ કરે તો મને ગમે ત્યારે રિંગ કરવાની. ધમકી કેવું આવે તો ને કોઈ તમને કઈ એમ કરે કામ કરવાનું તેમ કરવાનું ફરિયાદ પાછી ખેંચી લે બોલાણું કરે ઢીકડું કરે તો કોઈથી ડરતા નહીં. હો જરૂર નથી. ભારતની સ્ત્રીને તમને મુક્તતા મળેલી છે. એ મુક્તતા બાબા સાહેબના આંબેડકરના બંધારણ થકી જે તમને મુક્તિ મળી છે મુક્તિનું પાલન કરાવશો એટલે હારા સિદ્ધિના થઈ ગયા. હા એ વાત સાચી. હા કેમ કે સ્ત્રીને અત્યારે મુક્તિ મળેલી છે. તમને બોલવાનો અધિકાર મળ્યો છે. તમને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર મળ્યો છે. તમને તમારી વાણી સ્વતંત્ર બોલવાનો અધિકાર મળ્યો છે. તમને ઝાંસીની રાણી બનવાનો અધિકાર મળ્યો છે. એનું તમે બહાર નીકળીને અવાજ ઉઠાવતા શીખી જાવ એટલે તમને કોઈ તકલીફ પડતી. એ પેલા હું 3-4 વર્ષ પેલા કહેતી ને કે મારે પોલીસ કેસ કરવો છે તો મને ઘણા ધમકી આપી હતી. પોલીસ કેસ કરવામાં તમે વયા જાઓ ને તમે હલવાઈ જાઓ ને પછી હું પાછી પડી ગઈ. પછી કોઈ હાથ પકડવા વાળું ન હોય પછી આપણે કેમ ઓલું કરી કેમ અત્યારે તમારો સહારો લીધો હે. કોઈ જાતનું ડરવાની જરૂર નથી. તમારી માથે પોલીસ કેસ ના થઈ શકે, કોઈ કરી ના શકે. ખોટો કેસ કરે તો જેલ ભેગા થઈ જાય. હા એ વાત સાચી. આજે કોઈની માથે ખોટો આક્ષેપ કરવો, આક્ષેપ કોઈ પણ માણસ કરી શકે. આક્ષેપ સાબિત કરવો ને એ લોઢાના ચેડા છે. આ જે ફરિયાદ તમારી જે છે ઈ ફરિયાદમાં ઈ ભાઈને પોલીસ પૂછે એટલે તમારી જે મેટર હતી બધી બારી આવી જાય કે ભાઈ આમાં આવી રીતે હતું ને આવી રીતે પૈસા દીધા હતા, આટલા જણા હતા, આટલા વર્ષ પહેલા દીધા હતા, હવે ન દેવાના કારણો શું, તારી નીતિ શું કામ પકડી ગઈ.
હા હા, અને મારા ઘરવાળા તો દિવાળીએથી જ ગઈ ગયા, કેમ કે હીરામાં તો ફૂલ મંદી, હીરા તો ગણતા જ નહીં. વોચમેનમાં જતા, સેલ્સમેન માંથી ગાડી ન આપી શકે. અને પછી આ 7 વીઘા મારી જમીન છે, 7 વીઘા મારી જેઠની જમીન છે. તો અત્યારે આ દિવાળી પછી ખેતી કરવા આવી ગયા છે, રસોઈ કરે અને ઈ ભાગું રાખે તો ઈ સારું. શેઠ જેઠાણીમાં એમાં તો બધી પરિવારમાં તો મેળ છે કે એમાંય નથી? બધું સરસ મેળ છે. અમે આમ ભેગા જ રહી છીએ, ઉપર નીચે રહી છીએ, રસોડા જુદા, બધું જુદું, પણ આમ ઈ નીચે રહીએ, હું ઉપર રહું, એવી રીતે. કાંઈ વાંધો નહીં. એટલે પરિવારમાં ક્યાંય આપણાથી અભાવો ન આવે પરિવારમાં? નહીં, કોઈની આયરે નહીં, બધા આયરે પ્રેમથી જ રહેવાનું. બસ. બાકી બીજું કાયદાનું કામ કરે હો, એમાં કોઈ ઓછું નહીં કરવાનું. પરિવારમાં જે પરિવાર છે ને, એક આબુ છે ને એને માં માની લેવાની, ઘરવાળાને ભગવાન માની લેવાનો. આનાથી ઉત્તમ બીજો એકેય ધર્મ નથી. હા, એ તો અમારા સાસુ ને મા દીકરીની જેમ ભળે, જેઠ ને બેન ભાઈ જેમ ભળે, એમ કાંઈ વાંધો નહીં. હા, કેમ કે અત્યારે છે ને બેન, જે દીકરી છે ને હાહુ ને એટલી બધી ત્રાસ આપે છે, કેમ કે એ તમારી માં છે, એને દીકરો મોટો કર્યો અને એને દીકરો દઈને દીકરી લીધી છે. હા, ઈ વાત સાચી જ હોય ને એને. નહીં, એમ તો અમારા સાસુમાં તો મા દીકરીને ન ભળે ને એવું અમારા સાસુ ને ભળે. ઈ તો અમારા સાસુ જેઠ ને બધાને, જેઠાણી ને બેનું જેમ ભળે. પણ ઈ નોખા કહેવાય ને ભાઈ, ઈ નોખા એનું ઘરનું કરે, અમે અમારા ઘરનું કરીએ. સપોર્ટ કરે, પણ આપણે કાલ સવારે તો ભરવું કરે ને, ઈ ઉસીના પાસીના કરે. હજી છોકરો નાનો ભણતો હોય ને આપણે કઈ માથે તો ન કરાય એમ. કાંઈ વાંધો નહીં, બને એટલું. હું છે ને હમણાં આગળ તમને 5 મિનિટમાં રિંગ કરું છું. હું મારા ઓફિસે પગીને તમારું હમણાં એડ્રેસ બધું લખી લઉં છું અને હમણાં જ હું એને ફોન કરી દઉં અત્યારે. હા, તમારો તો ફોન કદાચ ઉચકશે, નામ વગરનો હોય તો નહીં ઉચકે. અમારો તો નથી જ ઉચકતા એ ભાઈ. તમારા નહીં ઉચકે પણ અમારા ઉચકે લે. પછી અમારા છોકરાની વહુનું હોય ને, બીજાના નંબર પર ફોન કરતો બેન. અમે ઘણી જાતના પ્રેક્ટિસ કરીને માણસને તમારું બને ત્યાં સુધી સારું સમાધાન થાય અને આવા ખોટા જે ચીટરિયા હોય એ બહાર પડે, એના માટે અમે એમ કેમ પ્રકારના જે કઈ આમ વાણીથી, સંવિધાનથી બધી રીતે પ્રેક્ટિસો કરીને વાતો કરતા હોય. હા, અને અમે પેલા ફોન કરતા ને મારા ઘરવાળા કરતા, તો એમ કે હું દવા પીને મરી જઈશ તો તમને તમારું નામ લખતો જઈ શીખીએ, તમારે જેલ હરિયા ભોગવવા પડશે. એમ કે આપણે તો પાછા પડી. જો મારે કોકને દવા પીવાની ધમકીઓ મારવી ને, એ જેની ખોટા માણસની નિશાની છે. દવા પી જાય તો તું ભૂંડો થતો કે દવા પી જાય, તેનાથી બીજા નો ફેર પડી જાય. આજે કોકના બૂસ મારી અને કોકની છોકરીમાં તો બળાત્કાર કરીને આપણે દવા પી જાય કે કાયદો છોડે નહીં. કોકના નાણાં પચાવીને આપણે દવા પી જાય કે એમાં કાયદો બચાવે નહીં. તો બધાને લાખોના બૂસ મારીને, બેંકોના બધાને બૂસ મારીને બધા દવા ન પી જાય. હા, એ વાત સાચી તમારી. પણ આ તો બેન તમે ભણેલ ન હો, એટલે તમારે શું છે કે પૈસા જે દેતી લેતી કરી એ બધી તમે એમને ઉબડવાલે કર્યું. આ તમારી સમાજ જે છે ને એની અંદર જ આવડા મોટા બૂસ મારવા હોય. બીજા નાનામાં નાની સમાજ હોય ને એની અંદર તો 50,000 રૂપિયાનો ટીકો ધુંબો હોય. આ 10 લાખના 15 ના 20 લાખના જે બૂસ હોય ને એ તમારી સમાજ, કેમ કે તમારી પાસે એટલા બધા રૂપિયા છે. ના, મારે મારા પપ્પાનું કરિયાવરનું ઘરેણું અને આ સસરાના ઘરનું ઘરેણું ભંગી મારા હાહુએ જ કીધું હતું. અમાર 3 તોલાનું સેમ દીકરો આખું ઘર બધો બધાવતા હોય, એમાં અમારે કઈ આ બાજુનું થાય. અને મારા સાસુ જ ભંગાઈ હતા અને દીકરો બીમાર રહેતો અને કઈ કામ ન થતું, હૃદયની તકલીફ હતી, એટલે એ કે આપણે ઘર તો અકાલું ને છોકરાને ભણાવો તો ઘોયરું ઘરેણું ઉપર રાખીને શું કરવું છે, આપણે ભંગવી ની કે કઈક આવક વાળું કરવી, એમ કરીને મારા સાસુ સસરા જ ભંગાઈ આવ્યા હતા ઘરેણું ભાઈ. ઓકે બેન. રીટાબેન, હું તમને છે ને હમણાં હું પહોંચી ગયો છું, 5-10 મિનિટમાં જ રિંગ આપું છું. હા, વાંધો નહીં હો ભાઈ. હા, સીતારામ. હેલો વિપુલભાઈ, જય સરદાર. જય સોમનારાયણ. જય સોમનારાયણ. શું મજામાં ભાઈ? હે, મજામાં? અરે મજામાં. બોલો ને ભાઈ. ઓળખો છો? ઓળખાણ નથી પડતી. ઠીક. હવે હું એમ કહેતો હતો વિપુલભાઈ, આપણે ક્યાં સુરત રહ્યો છો ને? કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. મન ક્યાંથી? હું અહીં સુરતમાંથી જ બોલું ભાઈ. બોલો, શેના માટે ફોન કર્યો તમને? મેં તમને એના માટે ફોન કર્યો છે, તમે વિપુલભાઈ નાગજીભાઈ સરખેલિયા બોલો છો? નહીં, વિપુલભાઈ નાગજીભાઈ નહીં. તો વિપુલભાઈ અકુભાઈ. હા, તો રોંગ નંબર છે. ના, રોંગ નંબર નહીં, બરાબર જ છે તમારો નંબર. હવે હું એમ કહેતો હતો કે આપણે ઓલા રીટાબેનના જે કઈ 10 લાખ રૂપિયાનું જે સોના માટે તમે જે કઈ છે ને એના માટે તમને રિંગ કરી છે. રીટાબેન શૈલેષભાઈ વાટલિયા. નહીં ભાઈ, રોંગ નંબર છે.
રીટાબેન ને જ નથી ઓળખતો હું. આપણે હું રીટાબેન નથી ઓળખતો. બરાબર જ છે. બરાબર. 434 રીટાબેન કોણ પણ ક્યાં રીટાબેન ને કેવું નામ ને હું છે એ મને કઈ સમજણ પડે તો ખબર પડે. રીટાબેન શૈલેષભાઈ વાટલિયા સુરતના નિર્મળનગર સોસાયટીમાં રહે છે અને આ હા. તમારું આખું એડ્રેસ લખાયું છે. તમે અટાણે એમ કહો છો કે હું ઓળખતો નથી. તમારા મોબાઈલ નંબર છે 83 298 434. તમે એના ફોન કાપી નાખો છો, એની હારે વાત કરતા નથી. હા એ બરાબર છે પણ એ આપણે એ મેટરમાં નથી એટલે એ તમે મને આમાં ફોન નહીં કરતો કેમ કે એ બરાબર છે અને આપણે એમાં નથી. એમ નહીં, તમે એના પૈસા જે દાગીના વેચીને તમને એના દીધા છે 10 લાખ નહીં રૂપિયા. નહીં નહીં ખોટી વાત છે હાવ. તમારી આમાં માન્ય એવિડન્સ ના ના આપ્યા છે, વ્યાજ પુરાવા ના છે. છે વ્યાજ ના છે ભલે પુરાવા જે કઈ પુરાવા હોય તો કઈ આમાં લાવજો મને મેસેજ કરી દેજો આમાં. એટલે મારો શેના નંબર કાયમિંગ માટે ચાલુ છે. શેના વ્યાજના છે? તો ઈ વાત તો હું તમને કરું છું કે તમે પેલા ઈ વાતો કરો. તમે કહો નહીં રોંગ નંબર છે, ખોટું છે, ફલાણું છે, તેમ હા કીધું. હા એ એટલે પૈસા મારે લેતી દેતી હોય ને ભાઈ હા તો હશે વાંધો નહીં પણ એ મારે વ્યાજ હોય વ્યાજ આપણે હું વ્યાજ ભરતો હોય એ લોકોને તમે આખી વાત પણ ભાઈ દાગીના વેચી નાખ્યા ને એ વસ્તુ ખોટી છે. તમે એને બિચારા જે રીટાબેન છે ને એને તમને દાગીના વેચીને પૈસા આપેલા છે, એવા અમને એ પુરાવા એનો દીધા પ્રશ્ન કહેવાય ને. છે. તમે સમજતા નથી. તમે તમારા હાથે ચિઠ્ઠી લખેલી છે ને, તમારી ચિઠ્ઠી લખેલી હા છે. પણ એ મને વોટ્સઅપ કરજો મારો વોટ્સઅપ નંબર ચાલુ છે ને નંબર ચાલુ ઈ તો છે પછી કાયમ. જો મારી એમાં પોલીસ નું કામ છે. અત્યારે હું ચાલુ ગાડી કાંઈ વાંધો નહીં જે કાંઈ હોય એ મને મોકલી દેજો હું ચાલુ ગાડી છું એટલે મને સવારે ફોન કરજો. ખબર અત્યારે જરીક વાત કરી લ્યો ને. અત્યારે 1 મિનિટ હું ચાલુ ગાડી છું ટ્રાફિકમાં. તમને અટણ ખબર પડી ગઈ કે આમાં થોડું. હાલો. હેલો, હા, કોણ બોલો? હું મનસુખભાઈ બોલું છું. આ ફોન કેમ કાપી નાખે છે ને એમ કેમ કરે છે? કેમ કરે છે? આ ફોન કાપી નાખ્યો, અત્યારે તમને આપી દીધો બેન. આપી નથી દીધો, મેં ઉપાડ્યો છે. હા પણ તો વિપુલભાઈ અરે વાત થતી હતી. વિપુલભાઈ તરત જ જો એને એનો કલર બતાવવા માંડ્યા, તમને ફોન દેવા માંડ્યા. તરત જ હું ગાડીમાં છું. ફોન દેવા નથી મેડમ, મેં લીધો છે. હા પણ કામ શું હતું બોલો તમારું? તાર પછી આ તમારે શું થાય વિપુલભાઈ, શું થાય તમારે? તમારે કામ બોલો ને પેલા મારે જે થાય. અરે હું એમ કઉ છું તો તમારી યાર વાત કરું ને. મારે કામ વિપુલભાઈ નું છે ને તમે બોલશો તો કેમ થાય? સારું હાલો હમણાં ફોન કરું. બોલો ને ભાઈ. એમ તો ઓલામાંથી કરું છું તો દીકરીને આપી દો છો ને આમાંથી કરો છો તો તમે પોતે બોલો છો ને એમ તેમાં બધા નાટક કરશો તો કઈ એટલે નાટક નથી 2 નંબરમાં ફોન આવ્યો હું ચાલુ ગાડી હતો ને પણ તો અત્યારે હમણાં છોકરીને ફોન આપી દીધો એટલે તમે એવું આવા જે એને ફ્રોડ ના નથી કામ આપતો કરતા એટલે એનાથી તમે તમારે મને ફોન કરવા નથી અને એવું લાગે ને તો મને હવે અત્યારે તમે હમણાં દીકરીને ફોન આપી દીધો કે એ ડ્રાઇવિંગ કરે છે. અત્યારે બીજો નંબર હતો તેમાં તમે ફોન કર્યો. ફોન ને મારો ફોન 1 નંબરમાં જ આવ્યો કે બીજા નંબરમાં જ આવ્યો? અમારો 1 નંબર માંથી પણ ઓલો છોકરી જો હમણાં કાપી નાખ્યો એમાંથી કરું છું એટલે કાપી નાખ્યો. અજાણ્યા નંબર ભર્યો એટલે આમાં પાછો ફોન કર્યો. પણ એમાં આવ્યા તક નથી ફોન આવ્યા. આવ્યા હતા પણ એમાંથી તમે તરત જ કાપી નાખ્યો. હું અત્યારે ચાલુ ગાડીમાં છું તો આટાણામાં ફોન કરવામાં ગાડી તમારે મને છે ને હા ફોન કરવાનો ભલે તમારે કોઈ જે રિલેશનમાં હોય નહીં મને એવું વાંધો નથી. આમાં રિલેશન નું ન હોય, અમારે કાયદાનું કામ હોય. અમારે તમે જે કઈ પોલીસ કેસ. હા બોલો ભાઈ. હા એ તો એને ફોન ઉપાડ્યા પછી બાલા માંડ્યો મારવા. મેં તો વ્યાજે લીધા હતા મને તો આમ હતું મારી પાસે મારે ને એને જોવાનું છે ને એવા બધા આલા બાલા મારે. હા હા પછી એ ફોન કર્યો ઉપાડ્યો પછી એને ખબર પડી ગઈ ને એટલે એને કાપી નાખ્યો. હા એમ જ કરે અમારા તો ઉપાડતા જ નથી. પછી એની છોકરીને ફોન આપી દીધો. પછી એની પત્ની હોય છોકરી હોય નથી ખબર. હા એ છોકરીને આપી દે છે. હા પછી એને ઉપાડ્યો. પછી મારા બીજા નંબર માંથી ફોન મિસ કોલ એમાં હતો ને તો એમાંથી પાછો એને સામે ફોન કર્યો કે હું ડ્રાઇવિંગ કરું છું, હું અટાણે નવરો નથી, નામ નથી, એમ એવા હલાબાલા માર્યા. પણ મતલબ આ ખોટો માણસ છે. ખોટા જ છે મને ખબર છે ને કારણ કે દેશમાં સૌ આમ ને તેમને બાના કરાય આપણે ગમે એટલા હવે ફોન એનો ફોટો કરીને કેમ તમારા જે ફોટા મોકલ્યા ને પાસપોર્ટ ફોટા છે ઈ નહીં સારા ફોટા મોકલો. મારે તો બીજા તો નહીં હોય. પાસપોર્ટ ફોટો તો પાડીને મોકલું તો થાય. અહીં જે કરીને મોકલો એ મોકલો પણ આ ફોટો છે ને પાસપોર્ટ ફોટો છે એટલે પાસપોર્ટ ફોટો આમાં રાખવામાં મેડમ નો આવે. હા હા ફોટા આમાં મોકલો. હાલો એ તો થઈ ગયું તમારે પર્દાફાશ તો થઈ ગયો છે. ભાઈ ખોટો છે ને ચિત્ર છે એવું સાબિત થઈ ગયું છો. હા હા એ બાના જ બતાવી મેં તમને પહેલા જ નહોતું કીધું. હા હા એટલે એનું અમે નામ આમાં નાખી છે ને એના મોબાઈલ નંબર નાખી છે. હા તો હમણાં ફોટો પાડીને મોકલું ભાઈ. બેન ઈ ભાઈ નો હમણાં પાછો ફોન આવ્યો તમારી યાર જે વાત થઈ ગઈ. હા મારી યાર મેં રેકોર્ડિંગ મોકલું ને તમને. નથી મને ખ્યાલ તમારે શું વાત થઈ.
ઈ આ પૈસાની હું તમને દઈ જ દઈશ ને આ મહિને દઈ જ દઈશ ને તમે એને ફોન કર્યો એ ખોટો પડ્યો ને મને શરમ લાગતી હતી ને ઈ બધી વાત કરી મેં એને કીધું હતું કે આ 10 લાખ દીધા છે તો તમારે મતી ફેરી એટલે મારે આ કામ કરવું પડ્યું એમને બધું કીધું એને. હા સવારે મને કીધું ઓફિસ આવજો પણ હું તો બેન અહીંયા છે રામોદ રહું છું એટલે મેં તો ખાલી એમને કીધું કે સુરત રહું છું. એ તો તમને બાને જ બતાવશે હું નથી કહેતી આજ દઈ દઉં કાલ દઈ દઉં ને એમ જ કરશે ઓફિસે જાઉં ને તો એમ જ કહે ઈ. ના કાંઈ જરૂર નથી એની મેળે રેડી આવી જાય. આવી જાય ને આવી અત્યારે તમે સામેથી ફોન કર્યો આટલા વર્ષમાં તમારો ફોન ઉપાડતા નહોતા ને પાટા નો ચડી ગયા. હા 4 વાર એને ફોન આવ્યો એટલે મેં તમને પૂછીને પછી ફોન કર્યો. અત્યારે પાછો એને મને ફોન કર્યો કે બેન ને પૂછી લીજો મારી વાત થઈ ગઈ એમ કીધું. પણ વાત થઈ ગઈ મેં આ નથી કીધી શેની કે હા એની ઉપર વિશ્વાસ નથી રાખ્યો એને મને કીધું હું તમને હરવેર કરીને પૈસા દઈ દઈશ એમ મેં એને આ નથી કીધી મેં કીધી તમારે દેવા તો પડશે જ વેલા મોડા મેં કીધું એમ. એટલે એ તો બનાવે એટલે દર વખતે એમ જ કે હું તમારે પૈસા દઈ દઈશ એમ કે અટાણે ખાલી એવી વાત કરીને ફોન કાપી નાખ્યો પાછો. મેં તમને બધું રેકોર્ડિંગ મોકલ્યું છે. ઓકે જોઈ લો બેન. હાલો હા બોલો. હે કોઈને મારો નંબર આપ્યો બેન? પૈસા તમે નથી દેતા ભાઈ મારે. મારી વાત સાંભળો એ ભાઈ વાત કેવી મારે ખબર છે એ જી હોય જો ભાઈ અટાણું થી 4 કોરોના ના મારી વાત સાંભળો. મારી વાત સાંભળો તમારે ખોટું કોઈનું નહીં કરો ખોટું કરવું હોય ને મારે હા બોલો કોઈ દી મારો નંબર બંધ નહીં હોય. હા બોલો. માણસો જેટલા વાંહે પડી ગયા છે ને મારી બોલો ને. પણ હું ઘેરે નથી જતો પણ એ ભાઈ મેં શું કીધું ખબર છે મને કે રીટાબેન પણ તમારું નામ આવ્યું ને એટલે પછી મેં કીધું ના અમારે પણ મને કે દાગી ના આવે છે મેં કીધું ના એવું કઈ નથી પણ મારે ના એ તો તમને ખબર જ છે ને ઘરેણું ભંગવીને બધા એ પાસે પૈસા છોકરાની ફી હાટું એ તો આપણે છે જ લખાણ વાત જ એવી અવળી કરી ને મને એટલે પછી મેં કીધું સારું આવું આપડે કોઈ કામ કર્યું નથી આમ કેમ હશે પણ પછી નામ આવ્યું ને મારી વાત સાંભળો પછી હું તમારી વાત 100% સાંભળો. જો તમને ખબર હતી તમારા ભાઈ ની તબિયત હાવ બીપી ની હૃદય ની હતી તો મેં ઘરેણા ભંગીને તમને 10 લાખ આપ્યા છે. ખબર છે બેન મારે જિંદગીમાં હું મરતો જાય ને તો તમે એમ કેવો કે ના વિપુલભાઈ પૈસા દઈને જ ગયા. પણ એમની વાત નથી. તમે ફોન કેટલા વર્ષ થયા ઉચકતા નથી એ મને કયો. તમારા ભાઈ ફોન કરે હું એનું ન કરો તો કઈ નહીં મારા ફોન ઉચકો છો. પૈસાનો વહીવટ મેં મારાથી કરેલો છે વિપુલભાઈ. ખબર છે હીરા સિવાય મને બીજું કઈ આવડતું હીરા તમે ગઈ ગયા હાલત જોઈ ને કેવી. અને ઈ તો ઠીક તમારા ભાઈ તો વોચમેન માં જતા એ તો તમને ખબર જ છે ને કેટલા વર્ષ વોચમેન પણ કર્યું. એ ખોટું હોય તો બરાબર છે. બેબલી છે ને હું તમારી જેમ તમારે તો દીકરી મારે દીકરી છે ઘરે પણ એ મારે કઈ નહીં પણ તમે ફોન ન ઉચકા ને તો મારી વાત સાંભળો તમે ફોન ન ઉચકા ને તમારી મતી ફેરી હતી તો જે માણસ માં નીતિ હોય ને મારી વાત સાંભળો તમારા ભાઈ ના ફોન ન ઉચકો તો કઈ નહીં હાલો એ 2 શબ્દ કહે. તરુણભાઈ ને ફોન ઉચકો છો મારા જેઠ ફોન ઉચકો છો એનાય તમે નથી ઉચકતા. નહીં કેટલી વાર થી પેલા શરૂઆતમાં કરતા ને કોઈના ને પાછ છેલ્લી બાકી તમે મારા ફોને કોઈ દી ઉચકા તમે નકર મારા નીતિ હોય ને એ ફોન ઉચકી લે. ખબર છે શરમ તમારા ભાઈ ને મેં તમને તે દી કીધું તું કેન્સર ના રિપોર્ટ ના ખોટા હું તમને મોકલું ત્યાં સુધી વાત કરી હતી અટાણી દેહ માં વયા ગયા છે. પરિસ્થિતિ કેવી છે તમારે અહીંયા આવીને ઘરે આવીને જોઈ જાવ દેહ માં એકલા રાંધેશ. મેં તમને તે દી કીધું તું હું તમને ફાઇલું ના ફોટા મોકલાવ અને મારે તમને ખબર હતી ઓપરેશન આવે એમ છે ગાઈડ છે તો એમને ઓપરેશન નથી કરાયું પૈસા ઉસી ના લઈને. એટલી પરિસ્થિતિ હતી તો તમે કોઈ દી ધ્યાન દીધું તમે? એમાં હું ઘેર નથી જતો એ મારે ન જોવાનું હોય પણ તમારે મતી ફરી ફોન ઉચકતા નહોતા એટલે પછી મારે કઈક રસ્તો કરવો ને. ખોટું નથી કરવું ને. ખોટું કોઈને ન કરવું હોય એટલે મારો ફોન કોઈ દી બંધ નહીં હોય પણ ઉપડ્યો ન હોય ને એ મારી ભૂલ છે પણ ઉપડ્યો ન હોય. અને તમે બાનાય કેટલા બતાવ્યા કે હું આ શનિવાર દઈ દઉં હતો એમ કરી તમે કોરોના પછીના 4 વર્ષ કાઢીને ખા. શૈલેષભાઈ તમને આ શનિવારે દઉં આ 17 તારીખે દઉં આવતી 22 તારીખે દઉં 1 રૂપિયો તો ન દીધો પછી હરવે તમે હસોડા ફોન ઉચકતા જ બંધ થઈ ગયા છો. હવે ખાલી છે ને નહીં મારે અટાણે આ દેહમાં તમારા ભાઈ વયા ગયા હાવ દિવાળી પછીના. તમારે જોવું હોય ને તો જોઈ લ્યો ઘરે આવીને જોઈ જાવ. મા દીકરો એકલા છે. મેં તમને ત્યારે કીધું તો હાવ એને કેન્સર નો રિપોર્ટ આવ્યો છે તમને ફાઇલું બતાવી એનાથી સાચું બીજું શું હોય? ઈ તો કોઈને કઈ ખબર ન હોય કે હું થયું હોય એમ તમને ખબર જ હતી તે દી કેતા માંદા જ રહેતા હતા તમને નજર સામે ખબર. અમથા વોચમેન માં થોડાક જતા હોય
આલનું કઈ કરી ન શકતા, ગાડી ન હાંકી શકતા, એ તો તમને ખબર જ હતી ને કે કેટલા વર્ષોથી સિક્યુરિટીમાં 9,000 પગારમાં જાય છે. ખોટું હોય તો ઠેક કયો મને. 9,000 માં ઘર હાલે, મારે દીકરો નાનો ને. અને તમે કે કોઈ દી મને સામે આલીને ફોન કર્યો? મેં કેટલા ફોન કર્યા બેન, તમને કહું ને ધીમે ધીમે રળવાનું ચાલુ થયું છે. તમારે તો દીકરો 20-25 હજાર નું કામ કરતો હોય છે. હાલો કેદુ નો કેદુ નો હું હોય હું સમૂરો ઈ તો ભલે મારી હાલત થોડી હોય. એટલે તમારે છે ને પૈસા તો ગમે એમ કરીને તમારે આડા હવડા કરીને અટાણ હાવ દેવા તો પડશે જ તમારે. ના હું સેટિંગ કરે હો બેન. તમારે એક ભાવની ખોટી કરીને હું મરતો જાય તો ખોટી એની વાત નથી, પણ તમારે ફોન કેટલા વર્ષ થયા? તમારે મતી ફરી ને એટલે પછી મારી મતી ફરી, સમજી લેજો. ના મારી નહીં ફરે, પણ હું તો ફોન ઉચકો, તો ફોન ઉચકો તમે. તરમ તો બધા ના આવતી હોય. અટાણ મારા ઘરવાળો દેહમાં ગયો છે, આથે રાંધીને ખાઈ છે, મારે આબરૂ નહીં ગઈ હોય અટાણે? સાચું કેજો તમે. અમે તો હાવ નો ખા, નહીં તો તમને ખબર છે હાવ માંદા જ રહે છે. હું આવી ગયો મારી પાસે. એમ મારી વાત નથી, ઈ તો માંદા જ રહે છે, ઈ તો તમને ખબર છે. તો અટાણ મેં હાવ રેઢા મૂકાશ, મારે જીવ તારવે હોય ક્યાં હોય રોય એ મને હક થતું હોય છે ને. ક્યારેય મેં દેહમાં મોકલા હોય એ તમે વાત કરો તમે. ના એ વાત અને તમે તો બધા ભેગા જ રહ્યો છો ને. મા દીકરો એકલા આયા, મારે ક્યાંક આવું જાવું. ભલે ને તમે, પણ મને કોઈ દી મારો ફોન ન ઉચકો. તમને તમારા ભાઈના તો ન ઉચકો. ફોન ઉપાડી ઓલા ભાઈનો ફોન આવ્યો ને, મને ફાવે એમ બોલવા માંડ્યા ને. હા એમ નહીં, મારે કેસાઈ કરવાનો છે ઈ, એટલે જ મેં તમારી મતી ફેરી ને એટલે મારી મતી ફેરી. 4 વર્ષ મેં વાટ જોઈતી નહીં. હું છે સાચું કહું છું, ખોટું નથી બોલતી. તમારી પ્રકૃતિ ફેરી છે, નકર નીતિ હોય ને તો તમારો ફોન સામો આવે, એટલું યાદ રાખજો તમે. ફોન આવ્યો કે નહીં? ઈ આવ્યો ક્યારે? ભીં પડી ને ત્યારે આવ્યો. ઈ તો હું તરુણભાઈ ને વિશે કહી દઈશ કે ફોન ઉપડતા નહીં. છે ને એમ કહેજો વિપુલભાઈ સુરતમાં છે ને એમ કે પકડીને બોરી આવું તો તમે કેટલી વાર કીધું છે. હું તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. આ રીટાબેનના મિત્રો 10-10 લાખ રૂપિયા મિત્રો બૂસ મારી દે. જો તો ખરી આ વિપુલભાઈ જે પટેલ જે છે એ કારખાનામાં ઘંટી આંકવાવાળો જે વિપુલભાઈ પટેલ જે છે એ સુરતના જ છે અને તેણે 10 લાખ રૂપિયાનું બૂસ મારી દીધું. અને આ રીતની જે વાત કરે છે મનસુખ રાઠોડ સાથે આ રીટાબેન, તો મિત્રો આ સમાચાર તમને કેવો લાગ્યા મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ બીજા સમાચાર સાંભળવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમને નવા સમાચાર મળતા રહે અને નવા કોલ રેકોર્ડિંગ તમને સાંભળવા મળતા રહે.